રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ધોરાજી કાંઠે પોઠિયાવાલા મેમણ જમાત દ્વારા માનવ સેવા હેતુ વિનામૂલ્યે ચામડીના રોગોનો માટે કેમ્પ યોજાય તો 250થી વધુ દર્દીઓને જરૂરિયાત મુજબ દવાઓ પણ વિનામૂલ્યે અપાયતી સેવાકીય પ્રવૃત્તિઓના ઉમદા ઉદ્દેશ સાથે પોઠીવાલા તેમજ મેમણ જમાત ખાતે સવારે 9થી બપોરના 1 વાગ્યા સુધી ચામડી રોગના નિષ્ણાત ડોક્ટર નિલેશ સાહેબ જોશી દ્વારા ચામડી રોગના નિષ્ણાત ડોક્ટર નિલેશ જોશીનું વિનામૂલ્યે નિદાન કેમ્પ સફળતાપૂર્વક યોજાયો, જેમાં જરૂરિયાતમંદ મુજબ 250થી વધારે દર્દીઓનું નિદાન તેમજ દવાનું વિનામૂલ્યે આપવામાં આવી હતી। કેમ્પની મેમણ સમાજ અગ્રણી ઇમ્તિયાઝભાઈ તેમજ વરના હસ્ત કેમ્પની મેમણ સમાજના અગ્રણી ઇમ્તિયાઝભાઈના વરદ હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। કેમ્પને સફળ બનાવવા આયોજક હાજી ઇમ્તિયાઝભાઈ પોઠીવાલા, હાજી અફરોઝભાઈ લકડકુટા, હાજી બાસિતભાઈ પાનવાલાની સખત મહેનતના લીધે રેકોર્ડ બ્રેક 250થી વધારે દર્દીઓ થયેલ હોય। હિન્દુ તેમજ મુસ્લિમ સમાજના અગ્રણીઓ અને આયોજકોને કામગીરીને બિરદાવી હતી। જે કે સિંગુદતી સાથે મતીન બાપુ સૈયદ ધોરાજી। તમારું નામ? હાજી ઇમ્તિયાઝ પોઠિયાવાલા, પ્રમુખ પોઠિયાવાલા જમાત। આજ રોજ અમે ચામડીનો કેમ્પ પોઠિયાવાલા જમાતે રાખેલ હતો, ફ્રી નિદાન કેમ્પ સમાજ સેવાના હેતુથી, જેમાં સર્વે સમાજના 250 માણસોએ લાભ લીધો હતો ડૉક્ટર જોશી સાહેબના ડાયગ્નોસિસ હેઠળ। તેમાં મારી એ રીતે પણ છે કે ફરી પણ ડૉક્ટર જોશી સાહેબના દવાખાને જશે તો નિદાન ફ્રી કરી આપવામાં આવશે, ને દવા ફ્રી આપેલ, બધી દવા છે દવા સાથે ફ્રી આપે।